गुजरात के शहर राजकोट में नियारा के पेट्रोल पंप बंद रहे, जिसके कारण लोकल न्यूज चैनल और सोशल मीडिया में बात फैलाई गई कि पेट्रोल डीजल की किल्लत हो रही है। मामला इतना गर्मा गया कि लोगों की लंबी कतार दिखाई दी गई, सुबह से लेकर शाम तक लंबी कतार दिखाई दी। इसके बावजूद के कलेक्टर ने खुद आकर बताया हमारे पास अभी पेट्रोल और डीजल का स्टॉक भरपूर है और रनिंग जिस मुताबिक चल रहा था वैसे ही अभी भी चल रहा है, लोडिंग वैसे ही चल रहा है, कोई भी पेट्रोल और डीजल की किल्लत है हमें। जिन पेट्रोल पंप्स वालों ने अभी तक अपना पेमेंट क्लियर नहीं किया उनको नहीं मिले और उनके वजह से पेट्रोल पंप इसलिए बंद है। जैसे ही वो लोग अपना पेमेंट कर देंगे वो उनके पेट्रोल की डिलीवरी निकल जाएगी और जैसे ही चल रहा है वैसे ही चलने लगेगा। शनिवार और रविवार के होने के कारण इन लोगों की डिलीवरी बराबर नहीं हुई थी, इसलिए इन लोगों को डिलीवरी पेट्रोल की नहीं दी, पेमेंट नहीं गया था, उसके कारण इन लोगों को पेट्रोल की डिलीवरी नहीं मिली है। जैसे ये लोग अपना पेमेंट क्लियर कर देंगे इन लोगों को वापस पेट्रोल मिलना शुरू हो जाएगा और ये होल्ड रखता है, 1 से 2 दिन का होल्ड लगता है पेट्रोल आने में उन लोगों को, और उसका भी सोल्यूशन निकाला जाएगा इस बार। अब राजकोट के काफी इन्फ्लुएंसरों ने बहुत ही अच्छा काम किया, मैं जानता भी हूँ कितनों को और राजकोट में ही रहता हूँ। उन लोगों ने इंस्टाग्राम प्रोफाइल पे डाला और लोगों को पेट्रोल पंप पर समझाने भी गए और वो वीडियो भी वायरल किया, आप देख लीजिए। और वहां तक पहुंचाने, उन लोगों तक पहुंचाने में मेरी मदद कीजिए, मैं तो उनको कोलैब करूंगा ही साथ में। अगर वो स्टोरी या फिर स्टेटस अपने इंस्टाग्राम या व्हाट्सएप पे डाल दे तो थैंक यू, तो शुक्रिया कि वो लोग किस तरह से समझाने की कोशिश कर रहे हैं। આ પંપમાં તમે અત્યારે લાઈનો જોઈ શકો છો, પેટ્રોલ અને ડીઝલ માટે માણસો સમાતા નથી, કારણ કે ઇન્સ્ટા અને ફેસબુકમાં એવી અફવા વાયરલ થઈ હતી કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરો થવા આવ્યો છે અને ઘણા બધા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। હોનું પુરાવતા એ પણ પેટ્રોલ ફૂલ કરવા માટે અત્યારે પંપે લાઈનમાં ઉભા છે। ભાઈ આવી અફવાઓમાં ધ્યાન દેવું નહીં। રાજકોટના કલેક્ટર શ્રી ઓમ પ્રકાશજીએ હમણાં જ જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ આવી બધી અફવા છે। રાજકોટ જિલ્લાના 364 પંપ જે છે એ બધા જ પંપમાં પૂરેપૂરો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે। જે પંપ બંધ થયા એ અમુક કારણોસર બંધ થયા છે, તો ભાઈ કોઈ અફવાઓમાં ધ્યાન દેવું નહીં। અને અનિલભાઈ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે સસ્તા અને સારા મોબાઈલ ખાલી મેહુલ ટેલિકોમમાંથી જ મળશે, તો મોબાઈલની ખરીદી માટે મેહુલ ટેલિકોમમાં અવશ્ય વધારવું। સોશિયલ મીડિયા જેટલું સારું છે ને એટલું ખરાબ પણ છે। આ સત્ય અને હકીકત વસ્તુ છે, કારણ કે આજની એક અફવા ફેરી છે। બપોરે મોદી સાહેબનું આજનું ભાષણ હતું એની અંદર એવું કીધું કે કોવિડ જેવો સપોર્ટ આપવાનો છે અને સંકટ પણ ઊભું થાય, પણ એની સામે સરકાર ઘણા બધા પ્રયત્ન કરી રહી છે। પણ આજે ભાષણ પછી જે માર્કેટની અંદર જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે ને તમે આ જોઈ રહ્યા છો, અને આ બધા છે ને લાઈનો એક બીજા વિડીયો જોઈને આવ્યા છે અને એના પછીના વિડીયો નથી જોયા। તમે જે પેટ્રોલ પુરાવા આવ્યા તો કોઈ વિડીયો જોયો, કોઈ કીધું કે એમને આવ્યા? ના ના, મારે આમાં જો ખાલી થઈ ગયું। ઓકે, મારે તો આજે સ્પેશિયલ પેટ્રોલ પુરાવાનું જ હતું, બરોબર છે, પણ છતાંય મારે હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે એટલે મારે આવવું પડ્યું। સવારે કામે છે, કામ ધંધે જવું છે। પેટ્રોલ ઘણાને ખાલી થઈ ગયું હોય છે ને ઘણાને ટાંકી અડધી હોય છે તો ફૂલ કરાવે છે અફવાના હિસાબે। પેટ્રોલ તો જો એટલું મળે છે ને, મળે છે। ઓકે, હજી કઈ તકલીફ છે જ નહીં, તકલીફ નથી, પણ આ ખાલી અફવા નીકળી એના હિસાબે, આ ન્યૂઝમાં બધું આવ્યું ને એના હિસાબે માણસો હે ને ગભરાટ ના હિસાબે ગાંગા થઈને। બીજું કઈ છે નહીં। જો આ પેટ્રોલ પંપ વાળા ભાઈ વાત કરીને આપણા મિત્ર છે, પણ એમને પણ એવું કહી દીધું કે નહીં, પેટ્રોલ પૂરતું છે અને આ અફવા છે, અને આ અફવાના હિસાબે જો આખી રાજકોટની જનતા અહીંયા પેટ્રોલ પુરાવવા માટે નીકળી પડી છે। પણ તમે અફવામાં ન આવતા આવું ઉમિયા મોબાઈલ દ્વારા તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે અને માર્કેટની અંદર પેટ્રોલ પૂરું છે તો તમે પણ નિરાતે પેટ્રોલ પુરાવજો અને પેટ્રોલ ખાલી થશે નહીં। થેન્ક યુ સો મચ।